જો ધારે તો આ કચ્છની માલકો જે કચ્છ કાઠિયાવાડના હોય કે બહારના હોય માણસો કે જે આવ્યા હોય અને કદાચ એને સંપર્ક જવાનો ન થતો કારણ કે રસ્તા બંધ છે તો કોઈ ચિંતા ન કરશો મારા હાવત મોગલધામ 24 કલાક ખુલ્લું છે। અહીંયા તમે આવી જશો। અહીંયા માં જમાડે છે, અમારી કોઈ વકાયત નથી અમે જમાડી। અહીંયા તમે હજારો માણસ આવો બાપ, માને કઈ જાતનો ફરક નથી કારણ કે 1000 હાથવાળી બેઠી છે જમાડવા વાળી અને ભાગશાળી દઈ જાય છે, માં જમાડે છે તો તમારે કોઈ જાતની ચિંતા નથી કરો। મોગલધામ આવી જાજો, 24 કલાક ખુલ્લું ધામ છે। અને અહીંયા રહેવાની જો કે તમે જાણો છો અહીંયા પતરાના શેડ છે પણ અહીંયા જમવાનું છે, બાળકોને દૂધ છે, જમવાનું છે, તમારે રહેવાનું છે પણ પતરાનો હોલ છે। તો અહીંયા આવતા રહેજો, કોઈ જાતની ચિંતા ન કરતા। મોગલધામે તમે હજારો માણસ હોય ને તો મોગલને કોઈ જાતનો વાંધો નથી કારણ કે આ ખુદ સંચાલન કરે છે। તો ખોટા કોઈ હગાવાલાને હેરાન ન કરશો। તમે ભલે ગુજરાતમાં જતા હોય કે મહારાષ્ટ્રમાં જતા હોય કે સુરત, અમદાવાદ, વડોદરા ગમે ત્યાં જતા હોય, આ મોગલધામ છે કચ્છમાં, અહીંયા આવતા રહેજો અને અહીંયા રોકાઈ રહેજો બાપ, કારણ કે અહીંયા હોલ છે અમારી પાસે પતરાના, આપ જાણો છો। તો અહીંયા સગવડ છે જમવાની ફૂલ, 24 કલાક ખુલ્લું છે બાપ જમવા માટે। તમે આવી જાજો અને માં જમાડે જ છે 24 કલાક આજ વર્ષોથી। તો અત્યારે ખોટી રીતે કઈ ઉતાવળ કરીને વાહન લઈ અને પાણીમાં ક્યાંય નાખતા નહીં, રસ્તા તૂટી જાય કોઈ ચાહસ કરતા નહીં કારણ કે તમારા નાના બટલા હોય, પરિવાર હોય તો આવો કોઈ ચાહસ ન કરજો। 2 દી રોકાઈ જાજો। અહીંયા મોગલધામે આવતા રહેજો। આ બાપુનો એક તમને આદેશ છે બાપ। જય મોગલ, જય મણિધર, જય વડવાળી। જય મોગલ, જય મણિધર, જય વડવાળી બાપ। અત્યારે માણસો કારણ કે તહેવારના હિસાબે બહાર નીકળે ફરવા, આજે કચ્છ કાઠિયાવાડ નહીં, ગુજરાત નહીં પણ દેશ વિદેશના માણસો નીકળી ગયા છે ફરવા માટે। એને આવી ખબર હોય ને કે આવો અતિ વરસાદ થાય તો અમારા રસ્તા બંધ થઈ જાય છે કે અમે જઈ નહીં શક્યું, પણ મારો એક આદેશ છે મોગલધામથી બાપુનો કે જે તમે કચ્છમાં આવ્યા, કારણ કે કચ્છ ઇલાકો બહુ મોટો છે। કચ્છ એક જેને કહેવાય કે નારાયણ સરોવરથી આડેહરના જાપા સુધીનો 350-400 કિલોમીટરની રીત છે। કચ્છ જબરદસ્ત જિલ્લો છે, એક રાજ્ય છે જો ધારે તો આ કચ્છની માલકો જે કચ્છ કાઠિયાવાડના હોય કે બહારના હોય માણસો કે જે આવ્યા હોય અને કદાચ એને સંપર્ક જવાનો ન થતો કારણ કે રસ્તા બંધ છે તો કોઈ ચિંતા ન કરશો મારા હાવત મોગલધામ 24 કલાક ખુલ્લું છે। અહીંયા તમે આવી જશો। અહીંયા માં જમાડે છે, અમારી કોઈ વકાયત નથી અમે જમાડી। અહીંયા તમે હજારો માણસ આવો બાપ, માને કઈ જાતનો ફરક નથી કારણ કે 1000 હાથવાળી બેઠી છે જમાડવા વાળી અને ભાગશાળી દઈ જાય છે, માં જમાડે છે તો તમારે કોઈ જાતની ચિંતા નથી કરો। મોગલધામ આવી જાજો, 24 કલાક ખુલ્લું ધામ છે। અને અહીંયા રહેવાની જો કે તમે જાણો છો અહીંયા પતરાના શેડ છે પણ અહીંયા જમવાનું છે, બાળકોને દૂધ છે, જમવાનું છે, તમારે રહેવાનું છે પણ પતરાનો હોલ છે। તો અહીંયા આવતા રહેજો, કોઈ જાતની ચિંતા ન કરતા। મોગલધામે તમે હજારો માણસ હોય ને તો મોગલને કોઈ જાતનો વાંધો નથી કારણ કે આ ખુદ સંચાલન કરે છે। તો ખોટા કોઈ હગાવાલાને હેરાન ન કરશો। તમે ભલે ગુજરાતમાં જતા હોય કે મહારાષ્ટ્રમાં જતા હોય કે સુરત, અમદાવાદ, વડોદરા ગમે ત્યાં જતા હોય, આ મોગલધામ છે કચ્છમાં, અહીંયા આવતા રહેજો અને અહીંયા રોકાઈ રહેજો બાપ, કારણ કે અહીંયા હોલ છે અમારી પાસે પતરાના, આપ જાણો છો। તો અહીંયા સગવડ છે જમવાની ફૂલ, 24 કલાક ખુલ્લું છે બાપ જમવા માટે। તમે આવી જાજો અને માં જમાડે જ છે 24 કલાક આજ વર્ષોથી। તો અત્યારે ખોટી રીતે કઈ ઉતાવળ કરીને વાહન લઈ અને પાણીમાં ક્યાંય નાખતા નહીં, રસ્તા તૂટી જાય કોઈ ચાહસ કરતા નહીં કારણ કે તમારા નાના બટલા હોય, પરિવાર હોય તો આવો કોઈ ચાહસ ન કરજો। 2 દી રોકાઈ જાજો। અહીંયા મોગલધામે આવતા રહેજો। આ બાપુનો એક તમને આદેશ છે બાપ। જય મોગલ, જય મણિધર, જય વડવાળી। જય મોગલ, જય મણિધર, જય વડવાળી બાપ। અત્યારે માણસો કારણ કે તહેવારના હિસાબે બહાર નીકળે ફરવા, આજે કચ્છ કાઠિયાવાડ નહીં, ગુજરાત નહીં પણ દેશ વિદેશના માણસો નીકળી ગયા છે ફરવા માટે। એને આવી ખબર હોય ને કે આવો અતિ વરસાદ થાય તો અમારા રસ્તા બંધ થઈ જાય છે કે અમે જઈ નહીં શક્યું, પણ મારો એક આદેશ છે મોગલધામથી બાપુનો કે જે તમે કચ્છમાં આવ્યા, કારણ કે કચ્છ ઇલાકો બહુ મોટો છે। કચ્છ એક જેને કહેવાય કે નારાયણ સરોવરથી આડેહરના જાપા સુધીનો 350-400 કિલોમીટરની રીત છે। કચ્છ જબરદસ્ત જિલ્લો છે, એક રાજ્ય છે જો ધારે તો આ કચ્છની માલકો જે કચ્છ કાઠિયાવાડના હોય કે બહારના હોય માણસો કે જે આવ્યા હોય અને કદાચ એને સંપર્ક જવાનો ન થતો કારણ કે રસ્તા બંધ છે તો કોઈ ચિંતા ન કરશો મારા હાવત મોગલધામ 24 કલાક ખુલ્લું છે।
અહીંયા તમે આવી જશો, અહીંયા માં જમાડે છે, અમારી કોઈ વકાત નથી અમે જમાડી, અહીંયા તમે હજારો માણસ આવો બાપ, માને કઈ જાતનો ફરક નથી, કારણ કે 1000 હાથવાળી બેઠી છે જમાડવા વાળી અને ભાગશાળી દઈ જાય છે, માં જમાડે છે, તો તમારે કોઈ જાતની ચિંતા નથી કરવાની. મોગલધામ આવી જાજો, 24 કલાક ખુલ્લું ધામ છે. અને અહીંયા રહેવાની, જો કે તમે જાણો છો અહીંયા પતરાના શેડ છે, પણ અહીંયા જમવાનું છે, બાળકોને દૂધ છે, જમવાનું છે, તમારે રહેવાનું છે, પણ પતરાનો હોલ છે. તો અહીંયા આવતા રહેજો, કોઈ જાતની ચિંતા ન કરતા. મોગલધામે તમે હજારો માણસ હોય ને તો મોગલને કોઈ જાતનો વાંધો નથી, કારણ કે આ ખુદ સંચાલન કરે છે. તો ખોટા કોઈ હગાવાલાને હેરાન ન કરશો. તમે ભલે ગુજરાતમાં જતા હોય કે મહારાષ્ટ્રમાં જતા હોય કે સુરત, અમદાવાદ, વડોદરા ગમે ત્યાં જતા હોય, આ મોગલધામ છે કચ્છમાં, અહીંયા આવતા રહેજો અને અહીંયા રોકાઈ રહેજો બાપ, કારણ કે અહીંયા હોલ છે અમારી પાસે પતરાના, આપ જાણો છો. તો અહીંયા સગવડ છે જમવાની ફૂલ, 24 કલાક ખુલ્લું છે બાપ જમવા માટે. તમે આવી જાજો અને માં જમાડે જ છે 24 કલાક આજ વર્ષોથી. તો અત્યારે ખોટી રીતે કઈ ઉતાવળ કરીને વાહન લઈ અને પાણીમાં ક્યાંય નાખતા નહીં, રસ્તા તૂટી જાય કોઈ ચાહસ કરતા નહીં, કારણ કે તમારા નાના બટલા હોય, પરિવાર હોય, તો આવો કોઈ ચાહસ ન કરજો. 2 દી રોકાઈ જાજો, અહીંયા મોગલધામે આવતા રહેજો. આ બાપુનો એક તમને આદેશ છે બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી. જય મોગલ, જય મણિધર, જય વડવાળી બાપ. અત્યારે માણસો કારણ કે તહેવારના હિસાબે બહાર નીકળે ફરવા, આજે કચ્છ કાઠિયાવાડ નહીં, ગુજરાત નહીં, પણ દેશ વિદેશના માણસો નીકળી ગયા છે ફરવા માટે. એને આવી ખબર હોય ને કે આવો અતિ વરસાદ થાય તો અમારા રસ્તા બંધ થઈ જાય છે કે અમે જઈ નહીં શકીએ. પણ મારો એક આદેશ છે મોગલધામથી બાપુનો, કે જે તમે કચ્છમાં આવ્યા, કારણ કે કચ્છ ઇલાકો બહુ મોટો છે. કચ્છ એક જેને કહેવાય કે નારાયણ સરોવરથી આડેહરના જાપા સુધીનો 350 પોણા 400 કિલોમીટરની રીત છે. કચ્છ જબરદસ્ત જિલ્લો છે, એક રાજ્ય છે જો ધારે તો. આ કચ્છની માલકો જે કચ્છ કાઠિયાવાડના હોય કે બહારના હોય માણસો કે જે આવ્યા હોય અને કદાચ એને સંપર્ક જવાનો ન થતો, કારણ કે રસ્તા બંધ છે, તો કોઈ ચિંતા ન કરશો. મારા હાવત મોગલધામ 24 કલાક ખુલ્લું છે. અહીંયા તમે આવી જશો, અહીંયા માં જમાડે છે, અમારી કોઈ વકાત નથી અમે જમાડી, અહીંયા તમે હજારો માણસ આવો બાપ, માને કઈ જાતનો ફરક નથી, કારણ કે 1000 હાથવાળી બેઠી છે જમાડવા વાળી અને ભાગશાળી દઈ જાય છે, માં જમાડે છે, તો તમારે કોઈ જાતની ચિંતા નથી કરવાની. મોગલધામ આવી જાજો, 24 કલાક ખુલ્લું ધામ છે. અને અહીંયા રહેવાની, જો કે તમે જાણો છો અહીંયા પતરાના શેડ છે, પણ અહીંયા જમવાનું છે, બાળકોને દૂધ છે, જમવાનું છે, તમારે રહેવાનું છે, પણ પતરાનો હોલ છે. તો અહીંયા આવતા રહેજો, કોઈ જાતની ચિંતા ન કરતા. મોગલધામે તમે હજારો માણસ હોય ને તો મોગલને કોઈ જાતનો વાંધો નથી, કારણ કે આ ખુદ સંચાલન કરે છે. તો ખોટા કોઈ હગાવાલાને હેરાન ન કરશો. તમે ભલે ગુજરાતમાં જતા હોય કે મહારાષ્ટ્રમાં જતા હોય કે સુરત, અમદાવાદ, વડોદરા ગમે ત્યાં જતા હોય, આ મોગલધામ છે કચ્છમાં, અહીંયા આવતા રહેજો અને અહીંયા રોકાઈ રહેજો બાપ, કારણ કે અહીંયા હોલ છે અમારી પાસે પતરાના, આપ જાણો છો. તો અહીંયા સગવડ છે જમવાની ફૂલ, 24 કલાક ખુલ્લું છે બાપ જમવા માટે. તમે આવી જાજો અને માં જમાડે જ છે 24 કલાક આજ વર્ષોથી. તો અત્યારે ખોટી રીતે કઈ ઉતાવળ કરીને વાહન લઈ અને પાણીમાં ક્યાંય નાખતા નહીં, રસ્તા તૂટી જાય કોઈ ચાહસ કરતા નહીં, કારણ કે તમારા નાના બટલા હોય, પરિવાર હોય, તો આવો કોઈ ચાહસ ન કરજો. 2 દી રોકાઈ જાજો, અહીંયા મોગલધામે આવતા રહેજો. આ બાપુનો એક તમને આદેશ છે બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.